નમસ્કાર 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 મારા વાલા વિદ્યાર્થી ભાઈઓ હું કાનુભાઈ ગુરુજી મહર્ષિ ક્લાસીસ YouTube ચેનલ ની અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું. તમે મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આપણે પ્રકરણ 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મની શરૂઆત કરી છે. એની અંદર થિયરી ભાગ 1 જોઈ લીધો. થિયરી ભાગ 1 ની અંદર આપણે એકચલ સુરેખ સમીકરણ વિશે સમજ્યા, દ્વિચલ સુરેખ સમીકરણ વિશે સમજ્યા અને સુસંગત સમીકરણ યુગ્મ કોને કહેવાય એના વિશેની માહિતી મેળવી. બરાબર. સુસંગત સમીકરણ યુગ્મની અંદર આપણે એવું શીખ્યા હતા કે જે સમીકરણ યુગ્મને એક અને માત્ર એક જ ઉકેલ હોય એટલે કે અનન્ય ઉકેલ હોય તો એને સુસંગત સમીકરણ યુગ્મ કહેવામાં આવે છે. અને સાથે સાથે જે સમીકરણ યુગ્મને અનંત ઉકેલ હોય તેને પણ સુસંગત સમીકરણ યુગ્મ કહેવામાં આવે છે. હવે આપણે સમીકરણ યુગ્મનો પ્રકાર નંબર 2 શીખવો છે. પૂરેપૂરું ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. અસંગત સમીકરણ યુગ્મ. અસંગત સમીકરણ યુગ્મ કોને કહેવાય તેની વ્યાખ્યા જુઓ. જે સમીકરણ યુગ્મને એક પણ ઉકેલ ન હોય તેવા સમીકરણ યુગ્મને અસંગત સમીકરણ યુગ્મ કહે છે. જે સમીકરણ યુગ્મ એટલે કે સમીકરણની જે બે જોડ આપેલી છે એને એક પણ ઉકેલ ના મળે તો એ જે સમીકરણ યુગ્મ છે એને અસંગત સમીકરણ યુગ્મ અથવા તો એ સમીકરણ યુગ્મ સુસંગત નથી એવું બોલાય છે. અસંગત સમીકરણ યુગ્મનો આલેખ પરસ્પર સમાંતર રેખાઓ હોય છે. યાદ રાખજો, આપણે હેતુલક્ષીની અંદર આ કામ આવે કે જે અસંગત સમીકરણ યુગ્મ હોય એનો જે આલેખ છે પરસ્પર સમાંતર રેખાઓ હોય. અહીંયા આપણે દાખલા તરીકે L અને M બે રેખાઓ લીધી છે. બંને રેખાઓ આમ પરસ્પર કેવી છે? સમાંતર છે. બંને વચ્ચેનું જે લંબ અંતર છે દરેક જગ્યાએ સમાન જ રહે છે. એટલે કે બંને રેખાઓ ગમે એટલી દૂર જશે તો એકબીજાને છેદશે નહીં. તો જે અસંગત સમીકરણ યુગ્મ હોય એને ઉકેલ મળે નહીં અને એનો જે આલેખ છે એ પરસ્પર સમાંતર રેખાઓ મળે. હવે નંબર 3 સમીકરણ યુગ્મનો ત્રીજો પ્રકાર અવલંબી સમીકરણ યુગ્મ. અવલંબી સમીકરણ યુગ્મ કોને કહેવાય? તો જે સમીકરણ યુગ્મને અનંત ભિન્ન ઉકેલ હોય તેવા સમીકરણ યુગ્મને અવલંબી સમીકરણ યુગ્મ કહે છે. જે બે સમીકરણો હોય એમનો ઉકેલ અનંત મળતો હોય, અસંખ્ય મળતો હોય તો એવા જે સમીકરણો છે એમને અવલંબી સમીકરણ યુગ્મ કહેવામાં આવે છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, સમીકરણ યુગ્મનો ઉકેલ અનંત મળતો હોય તો જ એમને અવલંબી કહેવાય. મેં તમને થિયરી ભાગ 1 ની અંદર સમજાવ્યું છે કે જે સમીકરણ યુગ્મને ફક્ત એક જ ઉકેલ મળતો ને સુસંગત કહેવાય, એમને અવલંબી કહેવાય નહીં. જે સમીકરણ યુગ્મનો જે ઉકેલ છે એ અનંત મળતો હોય તો જ એમને અવલંબી કહેવાશે. એટલે હવે આગલા ભાગની અંદર તમને કીધું હતું કે બધા જ અવલંબી સમીકરણો સુસંગત છે પણ બધા જ જે સુસંગત સમીકરણો છે એમને અવલંબી ના કહેવાય. અવલંબી સમીકરણ યુગ્મ હંમેશા સુસંગત હોય છે. યાદ રાખજો, અવલંબી સમીકરણ હંમેશા કેવું હોય? સુસંગત જ હોય. કારણ કે અવલંબી હોય તો સમીકરણ યુગ્મને અનંત ઉકેલ મળતો હોય અને અનંત ઉકેલ મળતો હોય તો સુસંગત કહેવાય. એક ઉકેલ મળતો હોય તો સુસંગત કહેવાય છે અને અનંત ઉકેલ મળતો હોય તો પણ સુસંગત કહેવાય છે. એટલે જેટલા અવલંબી સમીકરણો છે બધાય સુસંગત હોય. કેવા હોય? સુસંગત હોય. અવલંબી સમીકરણ યુગ્મનો આલેખ સંપાતી રેખાઓ હોય છે. આપણે ભાગ 1 ની અંદર જોઈ ગયા છે કે જે અવલંબી સમીકરણ યુગ્મ હોય એનો આલેખ જે છે એ સંપાતી રેખાઓ હોય એટલે કે એકબીજા ઉપર ઓવરલેપિંગ થયેલી હોય, આમ ઉપરા ઉપર ગોઠવાયેલી હોય. તો જે અવલંબી સમીકરણો છે એમનો આલેખ એક જ શબ્દમાં કેવો હોય તો સંપાતી રેખાઓ હોય છે. કેવી હોય છે? સંપાતી રેખાઓ હોય છે. તો આપણે સમીકરણ યુગ્મના આમ ગણવા જઈએ તો 3 પ્રકાર શીખ્યા: સુસંગત સમીકરણ યુગ્મ, અસંગત સમીકરણ યુગ્મ અને અવલંબી સમીકરણ યુગ્મ. હવે એના પછી આપણે જોવું છે અહીંયા સમીકરણ યુગ્મના સહગુણકો અને તેમના પ્રકાર વચ્ચેનો સંબંધ. સમીકરણ યુગ્મ આપણી પાસે જે બંને સમીકરણો છે એમના જે સહગુણકો છે a1 a2, x ના સહગુણકો a1 a2, y ના સહગુણકો b1 b2, અચળ પદ c1 c2. આ જે સહગુણકો છે અને આપણે જે પ્રકાર ભણ્યા સુસંગત સમીકરણ યુગ્મ,
અસંગત સમીકરણ યુગ્મ અને અવલંબી સમીકરણ યુગ્મ આમના વચ્ચે પરસ્પર શું સંબંધ રહેલો છે એના વિશેની આપણે માહિતી મેળવવી છે. પૂરેપૂરું ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, આ પણ તમને આવડી જ જશે. જો પહેલો નંબર 1, જો a1 છેદમાં a2 is not equal to b1 છેદમાં b2 તો સમીકરણોની જોડ સુસંગત છે અને તેઓનો આલેખ બે છેદતી રેખાઓ છે. પૂરેપૂરું ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને એવું કહ્યું છે કે જે બે સમીકરણો આપણી પાસે છે એમના સહગુણકો જે છે એમનો ગુણોત્તર, x ના સહગુણકોનો ગુણોત્તર અને y ના સહગુણકોનો ગુણોત્તર જુદો જુદો હોય તો એ સમીકરણો સુસંગત છે અને તેઓનો આલેખ બે છેદતી રેખાઓ છે. હવે આપણે સુસંગત સમીકરણ વિશે ભાગ 1 ની અંદર શીખ્યા. એની અંદર મેં તમને વાત કરી હતી કે જ્યારે પરસ્પર બે છેદતી રેખાઓ હોય તો એમનો ઉકેલ એક અને માત્ર એક જ હોય, એટલે કે અનન્ય હોય. કેવો હોય? અનન્ય હોય. ત્યારે જ એમને સુસંગત કહેવાય. તો અહીંયા પણ એ સાબિત થાય છે કે x ના સહગુણકો અને y ના સહગુણકોનો ગુણોત્તર જુદો જુદો હોય તો આમને અનન્ય ઉકેલ મળે. કેટલો ઉકેલ મળે? અનન્ય, એટલે એક અને માત્ર એક જ ઉકેલ મળે. તો આના ઉપર ત્રણ બાબતો સિદ્ધ થઈ. પૂરેપૂરું ધ્યાન આપજો, ત્રણે ત્રણ ને યાદ રાખજો. કઈ બાબતો? એટલે કે અહીં x ના સહગુણકો અને y ના સહગુણકોનો ગુણોત્તર જે છે જુદો જુદો હોય તો એ સમીકરણ યુગ્મને અનન્ય ઉકેલ મળે. એટલે કે એક અને માત્ર એક જ ઉકેલ મળે. એક અને માત્ર એક જ ઉકેલ મળતો હોય તો એમને સુસંગત સમીકરણ કહેવાય. સાથે સાથે એમનો જે આલેખ છે એ બે છેદતી રેખાઓ મળે. અહીંયા આપણે કેમ રેખા ને કેમ રેખા દોરી છે, બંને અહીંયા p આગળ છેદે છે, એક જ બિંદુમાં છેદે છે અને પછી ક્યાંય ભેગી થતી નથી. તો અહીંયા જે સમીકરણોના સહગુણકો એમના પ્રકાર વચ્ચેનો સંબંધ આ રીતે સ્થાપિત થયો કે x ના સહગુણકો અને y ના સહગુણકોનો ગુણોત્તર જુદો જુદો હોય તો અનન્ય ઉકેલ મળે. એ સમીકરણો સુસંગત હોય અને એમનો જે આલેખ છે બે છેદતી રેખાઓ મળે છે. આગળ જો આપણે એક ઉદાહરણ લીધું છે નાનકડું, અહીંયા એને સમજીએ એટલે પૂરતો ખ્યાલ આવી જશે. તો પહેલું સમીકરણ છે 2x 3y 5 0 એને સમીકરણ 1 કહ્યું છે. બીજું સમીકરણ છે 3x 2y 7 0 એને સમીકરણ 2 કહ્યું છે. હવે જો x ના સહગુણકો છે એમાં પહેલા સમીકરણ માટે a1, બીજા સમીકરણ માટે a2 કહીશું. અહીંયા y ના જે સહગુણકો છે એના પહેલા સમીકરણને ના સહગુણકને b1 કહીશું અને b2 કહીશું અને c1 ને c2 કે ખ્યાલ આવી જાય છે. ફરી એકવાર જોઈ લો, a1 a2 b1 b2 c1 c2. પહેલા સમીકરણના જે સહગુણકો છે a1 b1 c1, બીજા જે સમીકરણ છે એના સહગુણકો છે a2 b2 અને c2 કહેવાશે. બરાબર છે. હવે જો પેલા x ના સહગુણકોનો ગુણોત્તર a1 છેદમાં a2 જોતા રહેજો. a1 બરાબર આપણી પાસે 2 છે, a2 બરાબર 3 છે. ચલો b1 છેદમાં b2, b1 આપણી પાસે 3 છે, b2 બરાબર 2 છે. ચલો c1 છેદમાં c2 લેવાના છે. તો c1 5 છે, c2 7 છે. હવે આપણે અહીંયા પહેલા બે ગુણોત્તરો ધ્યાનમાં લો. તો અહીંયા a1 છેદમાં a2 બરાબર 2 તૃતીયાંશ છે, b1 છેદમાં b2 બરાબર 3 દ્વિતીયાંશ છે. બંને ગુણોત્તરો કેવા છે? જુદા જુદા છે. a1 છેદમાં a2 is not equal to b1 છેદમાં b2. તો જ્યારે આવા સમીકરણ યુગ્મ આપણે આપેલા હોય એના x ના સહગુણકોનો ગુણોત્તર અને y ના સહગુણકોનો ગુણોત્તર જુદો જુદો હોય તો યાદ રાખજો. ફરી એકવાર રિપીટ કરીને આગળ જઈએ છીએ. આ રીતના x ના સહગુણક અને y ના સહગુણકોનો ગુણોત્તર જુદો જુદો હોય, a1 છેદમાં a2 is not equal to b1 છેદમાં b2 હોય એવા સમયે સમીકરણ યુગ્મને અનન્ય ઉકેલ મળે. એક અને માત્ર એક જ ઉકેલ મળે. અનન્ય ઉકેલ મળતો હોય તો એ સમીકરણો સુસંગત હોય અને સુસંગત હોય તો એમનો આલેખ છે પરસ્પર છેદતી રેખાઓ મળે. ત્રણ બાબતો અહીંયા સિદ્ધ થાય છે: અનન્ય ઉકેલ, સુસંગત સમીકરણ અને પરસ્પર છેદતી રેખાઓ. ઓકે, સમીકરણો જે છે એ આ રીતના મળતા ગુણોત્તર જ્યારે જુદા મળતા હોય ત્યારે એ ત્રણ બાબતો આપણને સિદ્ધ થાય. હવે આગળ જુઓ, જો a1 છેદમાં a2 બરાબર b1 છેદમાં b2 is not equal to c1 છેદમાં c2 તો સમીકરણોની જોડ અસંગત
છે અને તેઓનો આલેખ બે સમાંતર રેખાઓ છે. જોતા રહેજો વિદ્યાર્થી મિત્રો, અહીંયા એવું કીધું છે કે x ના સહગુણકોનો ગુણોત્તર અને y ના સહગુણકોનો ગુણોત્તર સરખો હોય, પરંતુ અચળ પદનો જે સહગુણક છે જુદો પડતો હોય ત્યારે સમીકરણની જોડ છે અસંગત છે, એટલે કે એમનો કોઈ ઉકેલ મળે નહીં. અસંગત ક્યારે કહેવાય? આપણે થિયરી ભાગ 1 ની અંદર શીખી ગયા કે જ્યારે એક કે ઉકેલ ના મળતો હોય ત્યારે સમીકરણ યુગ્મને અસંગત કહેવાય. અને તેઓનો આલેખ બે સમાંતર રેખાઓ મળે. જો આ બે રેખાઓ છે ગમે એટલી દૂર છે ક્યાંય ભેગી નહીં થાય, એકબીજાને છેદશે જ નહીં, એટલા માટે એમનો જે આલેખ છે સમાંતર રેખાઓ મળે. બરાબર છે? તો ફરી અહીંયા ધ્યાન આપજો, જ્યારે x ના સહગુણકોનો ગુણોત્તર y ના સહગુણકોનો ગુણોત્તર સરખો હોય પરંતુ અચળ પદનો સહગુણક જુદો હોય ત્યારે એ જે સમીકરણ યુગ્મ છે એમનો ઉકેલ મળે નહીં. એ જે ઉકેલ ના મળે તો એ સમીકરણો કેવા હોય? અસંગત, એટલે સુસંગત નથી. અને નંબર 3 એમનો આલેખ છે સમાંતર રેખાઓ મળે. જો એક ઉદાહરણ લીધું છે ફરી સમજી અને પાછા આગળ જઈશું. जो पहलो समीकरण છે 3x 5y 8 0 समीकरण 1, 6x 10y 9 0 समीकरण 2 બરાબર છે. હવે આનો ગુણોત્તર આપણે ચેક કરીએ તો a1 છેદમાં a2, a1 3, a2 6. તો અહીંયા આપણે આના છેદ ઉડાડીએ 3 1 3 3 2 6 એક દ્વિતીયાંશ વધ્યા. ચલો b1 5 b2 10, 5 1 5 5 10 તો એક દ્વિતીયાંશ આવ્યા. c1 છેદમાં c2 અહીંયા 8 9 અંશ છેદ ઉડેવા છે નહીં. જો એક વસ્તુ એ નોટ કરો, પહેલા જે બે ગુણોત્તર છે આપણને સરખા મળ્યા, એક દ્વિતીયાંશ અહીંયા પણ એક દ્વિતીયાંશ, બે ગુણોત્તર સરખા મળ્યા પણ ત્રીજો કેવો મળ્યો છે આપણને? જુદો મળ્યો છે. એટલે કે અહીંયા a1 છેદમાં a2 b1 છેદમાં b2 is not equal to c1 છેદમાં c2 મળ્યા છે. પહેલા બે ગુણોત્તર સરખા મળ્યા, ત્રીજો કેવો મળ્યો? જુદો. તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો, જ્યારે x ના સહગુણકોનો ગુણોત્તર અને y ના સહગુણકોનો ગુણોત્તર સરખો હોય પરંતુ ત્રીજો જે અચળ પદનો ગુણોત્તર છે જુદો હોય ત્યારે એ સમીકરણ યુગ્મને એક પણ ઉકેલ મળે નહીં. અને એક પણ ઉકેલ ના મળતો હોય તો એ જે સમીકરણ યુગ્મ છે એને અસંગત સમીકરણ યુગ્મ કહેવામાં આવે છે. અને અસંગત સમીકરણ યુગ્મ હોય તો એમનો જે આલેખ છે એ પરસ્પર સમાંતર રેખાઓ મળે. તો અહીંયા પણ ત્રણ બાબતો સિદ્ધ થઈ છે મિત્રો. ફરી ધ્યાનપૂર્વક સાંભળી લેજો કે જ્યારે અહીંયા x ના સહગુણકો અને y ના સહગુણકોનો ગુણોત્તર સરખો હોય પરંતુ અચળ પદનો સહગુણક નો ગુણોત્તર જુદો હોય ત્યારે એ સમયે એ સમીકરણને કોઈ પણ ઉકેલ મળે નહીં, કોઈ પણ ઉકેલ મળે નહીં. એટલે એ જે સમીકરણો છે ને અસંગત કહેવાય. અને અસંગત સમીકરણોનો આલેખ કેવો મળે છે આપણને? સમાંતર રેખાઓ મળે છે. ચલો નંબર 3, જો a1 છેદમાં a2 b1 છેદમાં b2 c1 છેદમાં c2 તો સમીકરણ યુગ્મની જોડ સુસંગત છે અને અવલંબી છે તથા તેઓનો આલેખ બે સંપાતી રેખા હોય. બરાબર, પૂરેપૂરું ધ્યાન આપજો. આની અંદર ચાર બાબતો સિદ્ધ કરીશું આપણે. ત્રણે ત્રણ ગુણોત્તરો સરખા હોય, x ના સહગુણકોનો ગુણોત્તર, y ના સહગુણકોનો ગુણોત્તર અને અચળ પદનો ગુણોત્તર. ત્રણે ત્રણ ગુણોત્તરો સરખા હોય ને તો આપણે શીખી ગયા છીએ અનંત ઉકેલ. એ સમીકરણ યુગ્મને અનંત ઉકેલ મળે. કેવા મળે? અનંત ઉકેલ મળે. અને અનંત ઉકેલ મળતો હોય તો એ સમીકરણોને સુસંગત સમીકરણો કહેવાય. સાથે સાથે એ પણ શીખ્યા આપણે કે જ્યારે અનંત ઉકેલ મળતો હોય તો એ સમીકરણોને અવલંબી સમીકરણો પણ કહેવાય છે. અને એઓનો આલેખ કેવો મળે છે? બે સંપાતી રેખાઓ મળે છે, એકબીજા ઉપર ઓવરલેપિંગ થયેલી, ઉપરા ઉપર ગોઠવાયેલી રેખાઓ આપણને મળે છે. જેટલા બિંદુઓ ઉપરની રેખા ઉપર આવેલા એટલા જ બિંદુઓ એના એક બિંદુઓ નીચેની રેખા ઉપર આવેલા હોય. બંને વચ્ચે અસંખ્ય સામાન્ય બિંદુઓ આવેલા હોય તો આવી જે બે રેખાઓ છે ને સંપાતી રેખાઓ કહેવામાં આવે છે. જો ઉદાહરણ તરીકે આપણે બે સમીકરણ લીધા છે અહીંયા 2x 3y 4 0 સમીકરણ 1, 10x 15x મિત્રો એ ભૂલ થઈ છે નાનકડી. જો ત્યારે અહીં y આવે છે
પહેલું સમીકરણ 2x + 3y + 4 બરાબર 0, બીજું સમીકરણ 10x + 15y + 20 બરાબર 0 અને કહીએ સમીકરણ 2. હવે જો આના ગુણોત્તર જોઈ લો તો a1 / a2, a1 બરાબર 2, a2 બરાબર 10. 2 * 2 2 * 5 10, પહેલો ગુણોત્તર 1 પંચમાંશ મળ્યો. ચલો b1 / b2, b1 3 છે, b2 15 છે, 3 * 3 3 * 5 15, અહીં પણ એક પંચમાંશ મળ્યા. ચલો c1 / c2, c1 4 છે, c2 20 છે, 4 * 4 4 * 5 20. દરેક ગુણોત્તર તમે જોઈ શકો છો, એક પંચમાંશ એક પંચમાંશ એક પંચમાંશ. x ના સહગુણકોનો ગુણોત્તર, y ના સહગુણકોનો ગુણોત્તર અને અચળ પદનો ગુણોત્તર, ત્રણ ગુણોત્તર આપણને અહીંયા સરખા મળ્યા છે. તેથી a1 / a2 = b1 / b2 = c1 / c2. તો જ્યારે આવું હોય ત્યારે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે જ્યારે ત્રણ ગુણોત્તર સરખા હોય તો એવા સમયે સમીકરણ યુગ્મને અનંત ઉકેલ મળે. કેવો ઉકેલ મળે? અનંત ઉકેલ મળે. અને આપણે શીખી ગયા છીએ કે અનંત ઉકેલ મળતો હોય ત્યારે એ સમીકરણ યુગ્મ સુસંગત કેવું હોય? સુસંગત હોય. અને અનંત ઉકેલ મળતો હોય ત્યારે એ સમીકરણ યુગ્મને અવલંબી પણ કહેવામાં આવે છે. અવલંબી સમીકરણ યુગ્મ પણ કહેવામાં આવે છે. અને અવલંબી સમીકરણ યુગ્મ હોય તો એનો આલેખ જે છે એ સંપાતી રેખાઓ મળે છે. તો અહીંયા છેલ્લામાં આપણે ચાર બાબતો સિદ્ધ થઈ ગઈ છે. બરાબર છે? તો આ રીતે આપણે આ પ્રકારની જે થિયરી છે એનો ડિટેલમાં ઘણો બધો વ્યવસ્થિત અભ્યાસ કરી લીધો છે. તમે પણ શીખવાનો પ્રયત્ન કરજો. ખૂબ જ સરસ આની થિયરી છે અને આની અંદરથી હેતુલક્ષી આવે છે. એટલે થિયરી જો બાકી તમને આવડતી હશે તો ક્યાંય તમારે અડધો ગુણ પણ ગુમાવવો પડશે નહીં. અહીંયા આપણે સમીકરણ યુગ્મના પ્રકાર જોયા, પછી સમીકરણ યુગ્મના સહગુણકોના પ્રકાર વચ્ચેના સંબંધો જોયા છે. બરાબર? તો આટલે આ પ્રકારની થિયરી બસ આટલી જ હતી. હવે સમીકરણ યુગ્મનો ઉકેલ શોધવા માટે આપણે સ્વાધ્યાય ચાલુ કરવાનો છે. તો આમ તો ઉકેલ શોધવાની મુખ્ય ચાર રીતો છે. ભૌમિતિક રીત, જેમાં આલેખ દોરીને આપણે ઉકેલ શોધવાના હોય છે. બીજી બેઝિક રીતો છે ત્રણ: આદેશની રીત, લોપની રીત અને ચોકડી ગુણાકારની રીત. પરંતુ ચોકડી ગુણાકારની જે રીત છે આપણા અભ્યાસક્રમમાંથી હવે નીકળી ગઈ છે. એટલે આપણે ખાસ આ ચેપ્ટરની અંદર આદેશની રીત અને લોપની રીતનો ખાસ અભ્યાસ કરીશું. તો હવે પછીનો જે વિડિયો છે એની અંદર આપણે સ્વાધ્યાયના શરૂઆતમાં જે આજે થિયરીનો ઉપયોગ થયો છે એવા દાખલા જોવાના છે કે હેતુલક્ષીની અંદર કઈ રીતનું પૂછાશે અને સમીકરણ યુગ્મ આપેલું હોય તો સુસંગત ક્યારે હોય, એનો અનન્ય ઉકેલ ના મળે, અનંત ઉકેલ ક્યારે મળે. તો આ જે પાછળ આ ભાગ શીખ્યા છે એના આધારે સમીકરણ યુગ્મના સહગુણક અને તેમના પ્રકાર વચ્ચેનો સંબંધ જે છે એ આના આધારે આપણે ઘણું બધું સ્વાધ્યાયની અંદર જો આનો ઉપયોગ કરવાનો છે. બરાબર? તો આ જે છે તમે વારંવાર હજુ જોઈને સમજવાનો પ્રયત્ન કરજો. આને જ્યારે સ્વાધ્યાય ગણાય છે અને દાખલા ગણાય છે ત્યારે એની અંદર પણ તમને આ ફરી પાછું હું યાદ કરાવવાનો છું. તેમ છતાં આ થિયરી છે ને વારંવાર અભ્યાસ કરજો એટલે તમને આ પાક્કું થતું જશે અને ક્યારે પણ હેતુલક્ષીની અંદર આપણો ગુણ ગુમાવવો ના પડે અને પૂરેપૂરા ગુણ આપણને પ્રાપ્ત થઈ શકે. બરાબર છે? વિદ્યાર્થી મિત્રો, હજુ તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ ધન્યવાદ.